માતા પિતાની હાજરીનું સાચું મૂલ્ય. બાળપણમાં આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ, મમ્મી કેમ વારંવાર પૂછે છે જમ્યો કે નહીં, પપ્પા કેમ વારંવાર કહે છે સાવધાની રાખજે. ત્યારે આ બધું સામાન્ય લાગતું હોય છે, પણ સમય પસાર થાય છે, અમે મોટા થઈએ છીએ, જવાબદારીઓ વધે છે અને એક દિવસ સમજાય છે કે આ દુનિયામાં એવા બહુ ઓછા લોકો હોય છે જેઓ આપણા માટે કોઈ સ્વાર્થ વગર ચિંતા કરે છે. માતા પિતા એમાંથી સૌથી આગળ હોય છે. એમને આપણા મોંમાંથી હું ઠીક છું સાંભળવું હોય છે. એમને આપણી સફળતા કરતાં આપણી ખુશી વધારે મહત્ત્વની લાગે છે. જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે એમનું હૃદય પણ દુઃખી થાય છે. જ્યારે આપણે હસીએ ત્યારે એમના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે. કદાચ આપણે એમને મોંઘી ભેટ ના આપી શકીએ, કદાચ દરરોજ કલાકો સુધી વાત પણ ના કરી શકીએ, પણ એક ફોન, એક મેસેજ અથવા 2 મિનિટનો સમય એમના માટે દુનિયાની સૌથી મોટી ભેટ બની શકે છે. કારણ કે ઉંમર વધે છે ત્યારે માણસને વસ્તુઓની નહીં પણ પોતાના લોકોની જરૂર પડે છે. આજે જો તમારા માતા પિતા તમારી સાથે રહે છે તો થોડો સમય કાઢજો, એમની પાસે બેસજો, એમની વાતો સાંભળજો. કારણ કે જીવનમાં ઘણા સંબંધો ફરી મળી શકે છે, પણ માતા પિતાનો પ્રેમ અને એમની હાજરી ફરી ક્યારેય મળતી નથી. તેથી જ્યાં સુધી સમય છે એમને પ્રેમ આપો, કારણ કે પછી માત્ર યાદો જ બાકી રહે છે. હું છું રાજેશ ઠક્કર. RK પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.